મિત્રો નમસ્કાર. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે પહેલા ભાગમાં પ્રકરણ 6 માં ભારતીય સંસ્કૃતિના વારસાનો ભારતના સાંસ્કૃતિક વારસાનો સ્થળો એનો પરિચય મેળવ્યો હતો. આજે આ જ પ્રકરણમાં બીજા ભાગમાં ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં બાકી રહેલા સ્થળોનો પરિચય મેળવશું. તો મિત્રો, અહીંયા આપણે હમ્પી નગરની સ્થાપત્ય કલાથી શરૂઆત કરીએ છીએ. હમ્પી નગરની સ્થાપત્ય કલા. હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે. ચૌદમી સદીની અંદર વિજયનગર સામ્રાજ્યની એ રાજધાનીનું શહેર હતું હમ્પી. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના શાસનકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલી વિકાસ પામી હતી. કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં એ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલ ભવ્ય ઊંચા અને કલાત્મક સ્તંભો એ વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા ગણાય છે. મિત્રો, સ્તંભાવલીઓ પર દેવો, મનુષ્યો, પશુઓ, યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેના સુંદર અને કલાત્મક શિલ્પો કંડારવામાં આવ્યા છે. કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં અને એ સમય દરમિયાન હમ્પીમાં અનેક ભવ્ય સ્થાપત્યોનું નિર્માણ થયું. તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા મંદિર મુખ્ય છે. તો મિત્રો, અહીંયા આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં બીજા ભાગમાં હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય મેળવ્યો. ત્યાર પછી મિત્રો આપણે હુમાયુના મકબરાની વાત કરીશું. હુમાયુનો મકબરો. હુમાયુનો મકબરો મિત્રો દિલ્હીમાં આવેલો છે અને તે મુઘલ કાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. ઈસવીસન 1565માં એ બાંધવામાં આવ્યો હતો. ઈસવીસન 1556માં હુમાયુનું આકસ્મિક અવસાન થયું. એ સમયે હુમાયુની બેગમ, જેનું નામ છે હમીદા, હુમાયુની બેગમ હમીદાએ પોતાના પતિની યાદમાં ભવ્ય મકબરો બંધાવ્યો, જેને હુમાયુના મકબરા તરીકે ઓળખવામાં આવે છે. આ મકબરાનું નિર્માણ ઈરાની શૈલીમાં ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. તેમાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે કુશળતાપૂર્વક. મુઘલ સમ્રાટોના મકબરામાં હુમાયુનો મકબરો અજોડ અને અનન્ય ગણાય છે. તો મિત્રો, આપણે બીજો જે વારસાનું સ્થળ હુમાયુ મકબરો બીજા ભાગમાં એ પૂર્ણ કર્યું. હવે આપણે મિત્રો જે મુદ્દાની માહિતી લેવાની છે એમાં આગળ આગ્રાના કિલ્લા વિશે થોડી માહિતી મેળવશું. આગ્રાનો કિલ્લો. મિત્રો, આ દરેક સ્થાપત્યમાંથી ખાલી જગ્યા એક એક વાક્યને જોડકા ખાસ પૂછવા લાયક છે. એટલે અહીંયા જે પરિચય આપું છું એમાં એ બધી વસ્તુ પાછા ધ્યાનમાં રાખતા જજો. હવે આપણે આગ્રાના કિલ્લાની વાત કરીએ છીએ. ઈસવીસન 1565
એ 1565 મુઘલ સમ્રાટ અકબર જે થઈ ગયા મિત્રો, એ અકબરે ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા શહેરની અંદર યમુના નદીના કિનારે આ વિશાળ કિલ્લો બંધાવ્યો હતો, જેને આગ્રાના કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, લાલ પથ્થરોનો બનેલો આ કિલ્લો હતો ને એથી એને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. એમાં લાલ પથ્થરોનો ઉપયોગ થયો હતો બાંધકામમાં. આગ્રા કિલ્લાનું નિર્માણ હિન્દુ અને ઈરાની શૈલીમાં થયેલું છે. જો આ બધું મેં હમણાં કીધું તમને, ખાલી જગ્યામાં યાદ રાખજો. એમાં આ વસ્તુ બધી યાદ રાખવાની છે ખાલી જગ્યામાં. આ કિલ્લાની દિવાલો 70 ફૂટ ઊંચી છે મિત્રો. કિલ્લાનો ઘેરાવો લગભગ 1.5 માઇલનો છે. આટલો વિશાળ છે. જુઓ, આ કિલ્લાની બનાવટમાં લાલ પથ્થરોને ખૂબ કુશળતાપૂર્વક ગોઠવવામાં આવ્યા છે. એ સ્થળની મુલાકાત લો તો ખબર પડે. આ બેહૂબ કિલ્લો છે, વિશાળ, જેથી તેની દિવાલોમાં ક્યાંય તિરાડો દેખાતી નથી. આ કિલ્લામાં સમ્રાટ અકબરે એક મહેલ બંધાવ્યો, એનું નામ છે જહાંગીર મહેલ. જહાંગીર મહેલ બંધાવ્યો હતો આ કિલ્લામાં. જહાંગીર મહેલ કયા કિલ્લામાં આવેલો છે? તો યાદ રાખજો, આગ્રાનો કિલ્લો. આ વસ્તુ તમારામાંથી ખાસ શીખવાની છે મિત્રો. એટલા માટે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટની ચર્ચા કરીએ છીએ, કોઈ વસ્તુ બાકી ન રહે. આ મહેલમાં ગુજરાતી અને બંગાળી સ્થાપત્ય શૈલીનો નમૂનો છે. આ મહેલ જે છે, કઈ શૈલી? ગુજરાતી અને બંગાળી સ્થાપત્ય શૈલીનો નમૂનો છે. મુઘલ શહેનશાહ શાહજહાંએ જિંદગીના આખરી દિવસો આગ્રાના કિલ્લામાં ગાળ્યા હતા. કયા સમ્રાટે? તો કે શાહજહાંએ. મિત્રો, ત્યાર પછી આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં એની પછીનું જે સ્થાપત્ય છે એ દિલ્હીના લાલ કિલ્લાનો પરિચય મેળવશું. મિત્રો, મુઘલ બાદશાહ શાહજહાંએ ઈસવીસન 1638 દિલ્હીમાં આ લાલ કિલ્લો બંધાવ્યો હતો. જો કોણે બંધાવ્યો તો યાદ રાખજો, ઓલો આગ્રાનો કિલ્લો. આની પહેલા આપણે જોયું, આ લાલ કિલ્લો દિલ્હીમાં આવેલો છે, ઓલો આગ્રામાં આવેલો છે, ઉત્તર પ્રદેશ. મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. એની જેમ જ લાલ કિલ્લાને કમાન આકારના 2 પ્રવેશ દ્વારો અને આરસના ગુમ્મટો છે. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું. આ કિલ્લામાં એટલે કે લાલ કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગ મહેલ, મુમતાઝનો શીશ મહેલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીના બજાર, મુઘલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. લાલ કિલ્લામાં આ બધા સ્થળો આવેલા છે મિત્રો, યાદ રાખજો. જ્યારે બહારના કોઈ લોકો મળવા આવતા ત્યારે શાહજહાં એની સાથે ચર્ચા કરતો. એ દીવાને ખાસ નામના મહેલમાં બેસતો. જ્યારે આમ જનતા સાથે જ્યારે મીટિંગો થાય ત્યારે દીવાને આમ નામના મહેલમાં બેસતો. આવી રચના હતી, તમે જુઓ. અને આવો ભવ્ય એ લાલ કિલ્લો હતો.
દીવાને ખાસની ઇમારતને સોના, ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી હતી. અને વિદેશી લોકો આ જાહોજલાલી જોઈ શકે. આ દેશની, હિન્દુસ્તાનની. અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગાર છે લાલ કિલ્લામાં. શાહજહાએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. દીવાને ખાસમાં બેસવા માટે આખો રૂમ છે અલગ, દીવાને આમ અને દીવાને ખાસ. ઈરાનના નાદિર શાહે દિલ્હી પર ચઢાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયુરાસનને પોતાની સાથે ઈરાન લઈ ગયા. મિત્રો, દર વર્ષે 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. આવા ભવ્ય લાલ કિલ્લાનો આપણે પરિચય મેળવ્યો. તો એની સાથે મિત્રો દિલ્હીના લાલ કિલ્લા વિશેની માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ફતેપુર સિકરી વિશે ચર્ચા કરશું. મુઘલ બાદશાહ અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે 26 માઇલ દૂર ફતેપુર સિકરી નામનું નવું નગર વસાવ્યું હતું. જો મિત્રો, કોણે વસાવ્યું હતું, કોની યાદમાં અને ક્યાં સ્થળે? બરોબર, અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે. આ વસ્તુ તમારે આમાંથી યાદ રાખવાની છે. ઈસવીસન 1569 ફતેપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું અને ઈસવીસન 1572 સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાવાઈ હતી. અહીંની ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને બુલંદ દરવાજો મુખ્ય ગણાય છે. બુલંદ દરવાજો, જો એની વિશેષતા મિત્રો, 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે. અને તે માત્ર ભારતમાં જ નહીં, દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે. ને નવાઈ પમાડે એવી વાત. આ આપણા ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. અને વિદેશી લોકો આ બધું જોવા માટે આપણે ત્યાં અત્યારે આવે છે અને એમાંથી આપણને વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ મહત્વનું છે. આની જાળવણી કરવી આપણી બધાની ફરજ છે. 7મા પ્રકરણમાં આવશે આપણા વારસાનું જતન, વારસાના લાભો, આર્થિક લાભો, એ બધું છેલ્લા પાઠમાં છે. અહીંની અન્ય જાણીતી ઇમારતોની વાત આપણે કરીએ તો જોધાબાઈનો મહેલ, પ્રખ્યાત પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ, જ્યોતિષ મહેલ, આ બધાનો આમાં સમાવેશ થાય છે. તો મિત્રો, આ આપણે ફતેપુર સિકરી વિશે માહિતી જોઈ. હવે આપણે ચાંપાનેરનો પરિચય મેળવશું. ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં ચાંપાનેર. મિત્રો, ચાંપાનેર છે એ આપણા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં આવેલું છે. ચાંપાનેર ક્યાં આવ્યું છે જુઓ.
સુલતાન મહમૂદ બેગડાએ ચાંપાનેર જીતી લીધું. જો મોહમ્મદ બેગડો એવો શબ્દ છે. બેગડો, બે ગઢ એટલે ગઢ, બે ગઢ જીતનાર. કયા બે? ચાંપાનેર અને પાવાગઢ. આ બે ગઢો જીત્યા એટલે એનું નામ પડ્યું મોહમ્મદ બેગડો. છે ને રસપ્રદ માહિતી મિત્રો. અને તેણે એટલે કે મોહમ્મદ બેગડાએ થોડા સમય માટે ચાંપાનેરને રાજધાનીનો દરજ્જો આપી તેને મોહમ્મદાબાદ એવું નામ આપ્યું. અહીં મોહમ્મદ બેગડાએ બંધાવેલી મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો આવેલા છે ચાંપાનેરમાં. ચાંપાનેરની સ્થાપત્ય ઇમારતો તેમજ કિલ્લો ભારતીય સ્થાપત્ય ક્ષેત્રે આગવું પ્રદાન દર્શાવે છે. અને છેલ્લે તેના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ 2004માં, મિત્રો ખાસ યાદ રાખજો, યુનેસ્કોએ 2004માં તેને એટલે કે ચાંપાનેરને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યું છે. આ પણ ખાલી જગ્યામાં અને એક એક વાક્યમાં ઉપયોગી છે. તો ગુજરાતના મોટા ભાગના સ્થાપત્યનો પરિચય આપણે મેળવ્યો. હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે આપણે માહિતી જોઈએ. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો મિત્રો, એમાં ધોળાવીરા અને લોથલનો પરિચય મેળવવાનો છે, જુનાગઢનો પરિચય મેળવવાનો છે, અમદાવાદનો પરિચય મેળવવાનો છે, પાટણનો પરિચય મેળવવાનો છે. બરોબર, આટલા જે ખાસ સ્થળો છે એનો આપણે પરિચય મેળવીશું. આ ઉપરાંત અન્ય સ્થળો પણ આમાં આપેલા છે. હવે આપણે ધોળાવીરા અને લોથલથી શરૂઆત કરીએ છીએ. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, એમાં ધોળાવીરા અને લોથલ. આ બંને સ્થળો સિંધુ ખીણની સભ્યતાના નગરો હતા, ધોળાવીરા અને લોથલ. ધોળાવીરા ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. જો ધોળાવીરા ક્યાં આવેલું છે, એક એક વાક્ય. તે તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. કયું સ્થળ? ધોળાવીરા અને લોથલ. આશરે આજથી 5000 વર્ષ પહેલા અહીં ઘરેણા અને મણકા બનાવવાના કારખાના હતા. 5000 વર્ષ પહેલા. લોથલ છે એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું છે. જો બંને નગરનો પરિચય તમને આમાં આપી દીધો, જે ખાલી જગ્યા માટે ખાસ મહત્વનો છે. મિત્રો યાદ રાખજો. અને ધોળાવીરા અને લોથલમાં છેલ્લી માહિતી, એમાં લોથલ તે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમતું અને સગવડવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું. તો અહીંયા આપણે ધોળાવીરા અને લોથલ બંનેની માહિતી પૂર્ણ કરી. ત્યાર પછી જુનાગઢ વિશે પરિચય મેળવશું. જુનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવગણ કૂવો વગેરે સાંસ્કૃતિક વારસાના જોવાલાયક સ્થળો છે. જુનાગઢમાં કયા કયા સ્થળો છે, એક એક વાક્ય આ બધા નામ યાદ રાખજો. દર વર્ષે મહાશિવરાત્રિએ જુનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં મોટો મેળો ભરાય છે, ભવનાથ મેળો. તો આ મિત્રો જુનાગઢનો પરિચય આપણે જોયો.
ત્યાર પછી બીજું શહેર ગુજરાતનું અમદાવાદ. પૌરાણિક ઐતિહાસિક છે. અમદાવાદ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે અને તે ગુજરાતનું પાટનગર હતું એ સમયે. અમદાવાદમાં શું શું જોવાલાયક છે મિત્રો જુઓ, એનો તો આપણને પરિચય હોવો જ જોઈએ, કેમ કે આપણી નજીકનું સ્થળ છે. આપણા જિલ્લાની, ભાવનગર જિલ્લાની જેમ અમદાવાદ જિલ્લો, આપણા જિલ્લાની પાડોશમાં અમદાવાદ. ભાવનગર જિલ્લાથી 240 કિલોમીટર જેટલું દૂર. અમદાવાદમાં શું શું જોવાલાયક છે મિત્રો? ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયું તળાવ, ઝૂલતા મિનારા, હઠીસિંહના દેરા, સીદી સૈયદની જાળી, આ બધા જોવાલાયક સ્થળો અમદાવાદમાં છે. ટૂંકમાં પરિચય પૂછ્યો હોય ત્યારે આ બધું તમારે યાદ રાખવાનું છે. ઝૂલતા મિનારા સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા છે અને તે તેની ધ્રુજારીના વણ ઉકેલ્યા રહસ્ય માટે હજુ પણ જાણીતા છે. એક સ્થળે ઉભા રહો અને સાઈડમાં તમે કોઈ દેખાય નહીં ઉભા હો ત્યારે ધ્રુજારી કેમ થાય છે તમને ખબર જ નથી પડે. આ રીતનું એનું રહસ્ય છે. સીદી સૈયદની જાળી તેની અત્યંત બારીક અને સુંદર વાનસ્પતિક ભૌમિતિક કોતરણીના કારણે પ્રખ્યાત છે. તો આ અમદાવાદ નો આપણે પરિચય મેળવ્યો, એની સ્થાપત્ય કલાનો. ધોળાવીરા અને લોથલનો પરિચય મેળવ્યો, જુનાગઢ સ્થાપત્ય કલાનો પરિચય મેળવ્યો અને હવે આપણે પાટણ સ્થાપત્ય કલાનો પરિચય મેળવશું. પાટણ એમાં શું શું જોવાલાયક છે? તો પેલું આપ્યું છે સહસ્ત્રલિંગ તળાવ, પાટણમાં આવેલું છે. રાણીની વાવ, રાણકી વાવ કેમ, ઘણા રાણકી વાવ કે, ટૂંકમાં રાણકી વાવ, પણ નામ રાણીની વાવ. પાટણના પ્રખ્યાત સ્થાપત્યો છે આ બે, સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ. ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની વાવ નામે પ્રસિદ્ધ છે. કેટલું બધું અગત્યનું અંદર આપ્યું છે જુઓ, ખાલી જગ્યામાં પૂછાય એવું. એટલે આ મુદ્દો બરોબર ધ્યાનથી તૈયાર કરજો. અને ઈસવીસન 2014માં યુનેસ્કોએ રાણીની વાવને વિશ્વ વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યું છે. એટલે આ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું અને મહત્વનું ગણાય મિત્રો. ત્યાર પછી આપણે સિદ્ધપુરનો પરિચય મેળવશું. સિદ્ધપુર પાટણથી 26 કિલોમીટર દૂર આવેલા આ સિદ્ધપુરમાં રુદ્રમહાલય જોવાલાયક સ્થાપત્ય છે. રુદ્રમહાલય ક્યાં આવેલો છે? તો કે સિદ્ધપુરમાં. આજે જોવા મળતા રુદ્રમહાલયના ભગ્ન અવશેષો તેની ભવ્યતાની ઝાંખી કરાવે છે. આ ઉપરાંત સાંસ્કૃતિક વારસાના અન્ય સ્થળો આપણે જોઈએ તો વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ જોવાલાયક સ્થાપત્યો છે. અરવલ્લી જિલ્લામાં આવેલું
શામળાજી મંદિર મેશ્વ નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રાધામ છે. જુનાગઢ જિલ્લામાં બોરદેવી, શામળાજી નજીક દેવની મોરી, જુનાગઢમાં ગિરનારમાં ઈટવા વગેરે સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો મળી આવ્યા છે. બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરા કોડિયા, ખંભાલીડા, તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુ રિઝર્વ, કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલા છે. જ્યારે ગાંધીનગર પાસે અડાલજની વાવ, અમદાવાદમાં અસારવા વિસ્તારમાં દાદા હરીની વાવ, પાટણની રાણીની વાવ, જુનાગઢની અડીકડીની વાવ તેમજ નડિયાદ, મહેમદાવાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કલેશ્વરી વગેરે સ્થળોએ વાવો આવેલી છે. ક્યાં ક્યાં સ્થળે વાવ આવેલી છે જો આ બધા નામ. ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે. તેમાંના કેટલાક દેરાસરોનું નિર્માણ 11મી સદીમાં થયેલું છે. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર તેમજ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર આવેલું છે. આ બંને મંદિરો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. તો મિત્રો, ભારતના સાંસ્કૃતિક વારસાના મહત્વના સ્થળોનો આપણે પરિચય જોયો. અહીંયા આ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ. એની સાથે આ પાઠ પણ આપણે પૂર્ણ કરીએ છીએ. પહેલો ભાગ આની પહેલાના લેક્ચરમાં હતો અને આ બીજો ભાગ. આટલી તૈયારી ખાસ કરજો. આમાંથી એક એક વાક્ય, ખાલી જગ્યા અને જોડકા બહુ જ ઉપયોગી માહિતી તમને મળી રહેશે આ પ્રકરણમાંથી. એટલે આની ઉપર ખાસ ભાર આપજો. મિત્રો, ફરી પાછા આપણે કોઈ નવા મુદ્દા સાથે મળશું. ત્યાં સુધી રજા આપજો. ધન્યવાદ.